જય માતાજી બધાની, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? બધા મજામાં આવી છે એ ભગવાન. અને એ ભાઈ વાત એવી છે, આજની માહિતીમાં અને વાતમાં અને બધું વાવડ તો કોઈને કંઈ કાઢવાનું થતા ને જરૂરી બી કંઈ છે નહીં વાવડની. મારો મેન જે ધંધો છે એ હું તમને કહેતા કે આપણે છે ને નવીન મારો કામ છે નવીન હોય ને તમને બધાને સલાહ દેવાની મફતમાં ફ્રીમાં, બરાબર. એના કંઈ રૂપિયા કોઈ પાસે લેતો ને તો હાલો ભાઈ પૈસા તમે મને દો. અને તને જરાક ફ્રી થયો એટલે વિડીયો ઉતારીને મૂકે હતા. એમાં છે ને આપણે ટ્રેનિંગ ઘણી બધી પ્રકારની ટ્રેનિંગ દઈએ. જો એક વેલ્ડરોની બધાની ટ્રેનિંગ દઈએ, જેને વેલ્ડિંગ થોડું આવડતું હોય, કઈ પ્રકારનું કী કરવું કામ ન કરવું, બરાબર. ટીગ ને મીગ ને આર્ક ને પછી આ કલર કામવાળાની બહુ ડિમાન્ડ છે. એટલે કલર કામનું આપણે રણાવી ઓફિસથી ટૂંકમાં ન્યા જ ચાલુ છે, બરાબર. ન્યાય આપણે કલરની ટ્રેનિંગ દઈએ. પછી અંગ્રેજીની બધાની ટ્રેનિંગ દઈએ, લેડીઝ જેન્ટ્સ બધાની, બરાબર. એના અલગ અલગ વિભાગ છે, અલગ અલગ રીતના ટૂંકમાં બધાની જેમાં હોય એમાં. પછી ઘણા બધા મશીન ઓપરેટરો છે, એની ટ્રેનિંગ એ ટૂંકમાં ઇંગ્લિશની દઈએ. પછી સલાહ સૂચન તમને ત્યાંથી મળે જાય ઓફિસથી કે કયા મશીન કયા ઠેકાણે જડી છે ને કામ છે ને કામની સલાહ સૂચન ટૂંકમાં તમારે જોતું હોય તો એ ત્યાંથી મળે જાય. ત્યાં લીલોભાઈ છે અને રાજુભાઈ, બે જણા તમને એ પ્રોવાઈડ કરી દી છે. કયું મશીન કયા ઠેકાણે તમારે કાં શીખવા જવાનું કાં ન જવાનું, લીલાભાઈ અને રાજુભાઈ એ બેની પૂછ્યો એટલે તમને આખે સલાહ સૂચન એ તમને એ ફ્રીમાં જ દે. એ કંઈ પૈસા નહીં દે કે ના તમે આ મશીન તમારે શીખવા જાઉં, માની લો કે સીએનસી મશીન શીખવા જાઉં તો એના તમારી પાસે કોઈ પાસે પૈસા નહીં લે કે હાલો ભાઈ તમે 500 રૂપિયા આપો તો તમને સલાહ દી હોય, બરાબર. એટલે એ કોઈ મૂંઝાતા નહીં. ને લીલાભાઈને રાજુભાઈને બેની પૂછી લેવાનું કે ભાઈ આ મશીન અમારે શીખવું હોય તો કે ઠેકાણે જવાનું એ તમને આખું કહે. અને મશીનોમાં કાંઈ એકય મશીનોમાં કોઈ હાર્ડ છે નહીં શીખવા હોય એને. રાજકોટ ને જામનગર ને ઘણી જગ્યાએ છે, તે બધે ઠેકાણે ફોન નંબર તમને દીધે. બીજા નંબરમાં આપણે ઓલો ગોબા ઉપાડવાનું જે છે ને એની ટ્રેનિંગ આપણે રણાવી દઈએ, કલર કામની ટ્રેનિંગ રણાવી દઈએ અને વેલ્ડિંગની, બરાબર. પછી ઓલો લાપીકુટી કરવાનું, વાહનોમાં લાપીકુટી કરવાનું એ દઈએ ત્યાં. પછી મેકેનિકો જે છે જેણે વાહનો હમા કરતાં આવડે અને એક્સપિરિયન્સ લેટરો છે એ બધાને સંપર્ક કરજો ઓફિસે. પછી મશીન ઓપરેટરો જેટલા બધી જાતને ગમે એ પ્રકારનું મશીન આવડતું હોય ને તમને તો અહીંયા ઓફિસે જાઓ અને વાત કરો કે ભાઈ મને આ મશીન આવડે. અને ઘણા બધાના એવા પ્રશ્ન છે કે આઈટીઆઈ બધામાં ફરજિયાત છે. ના ભાઈ, આઈટીઆઈ ફરજિયાત કાંઈ છે નહીં, એવું કંઈ છે નહીં. એવી કોક જ એવી વેકેન્સી હોય એમાં અમે XYZ કીધેલો જ હોય કે ભાઈ આને આ વેકેન્સી છે તો એમાં આઈટીઆઈ ફરજિયાત છે તો જ. બાકી કંઈ તમારે સીધું બીજા કોઈ કહે ને બલૂન ચડાવી દે તમે કહો કે અમે આઈટીઆઈ નથી કરેલું તો આપણે ન હાલીએ આમાં, એવું કંઈ નથી. કે આઈટીઆઈ કરેલો હોય તો જ તમે બધામાં હાલો, બરાબર. એટલે એક ટેન્શન નહીં લેવાનું. આઈટીઆઈની કંઈ ફરજિયાત એ કોક હોય એવા જરૂર હોય કાંઈ તો ત્યાં એમાં એ માગતા હોય ફરજિયાત કે ભાઈ આઈટીઆઈ ફરજિયાત છે તો યસ આઈટીઆઈ વાળાની જેમાં ફાઇલો મૂકવાની હોય. એમાં બીજું કંઈ હોય નહીં લાંબુ. જેટલી થાય એટલી તમને પુગાડવાને અમે અમારી રીતના મહેનત કરીએ બધાય. આખી ઓફિસનો સ્ટાફથી મને બધાય અમારા હગાવાલા મિત્ર મંડળ ભાઈબંધ દોસ્તારો બધાય ટૂંકમાં મહેનત કરે, ટેકા દે. એટલે જેટલા આવે એટલા આપણા આવીએ એટલા ફાયદો છે. અને કોઈ ટૂંકમાં એવું જ નથી કે ભાઈ તમારે આવ્યો તો કંઈ નુકસાની છે. અને બધાને આ ફાયદો જ છે. આવ્યો તો પગાર આવીએ સારા, પૈસા બે આવીએ, એ ફાયદો થાય. તમારો પરિવાર આગળ આવીએ, તમે આગળ આવ્યો, તમારા સપના પૂરા થાય. અને આ તકલીફ તો કોઈ જાતની છે નહીં ભાઈ કે હાલો ભાઈ ખાવા પીવાનો બાજરાનો લોટ નથી જડતો કે રીંગણા નથી જડતા કે ટમેટા નથી જડતા કે બકાલા નથી જડતા કે બધું હાવ ઇઝી છે ને. હાવ એટલે હાવ ઇઝી, એક જ જગ્યાએ જડે બધી વસ્તુ, બરાબર. અને વાયા હેવતા આપણે જે પહેલાં આવ્યા હતા ને એની તકલીફો બહુ હતી. અટાણે તો બધા આપણે જીના જાય ને જી બજારમાં જાય ને આપણા જ ભૂટકે રામ રામ કી એટલા તક રામ રામ કી છે. એટલે આપણે ઇન્ડિયન બહુ જથ્થાબંધ થયા, ઇન્ડિયન સ્ટોરો જથ્થાબંધ છે. 1-2 સ્ટોર નથી કે હાલો ભાઈ 2-3 સ્ટોર જ છે એવું કંઈ નથી, બહુ ઝાઝા બધા સ્ટોરો છે ઇન્ડિયન. પછી મજા ઘણી બધી છે અને જલસા છે. પણ કોઈને કંઈ કામમાં તકલીફ પડતી નથી કે હાલો ભાઈ પરહેવા વરેવા કામ કરાવે કરીને ફળે નાખે. હા, એકનો ટાઈમ હાસો ન હોય, 10 કલાક હોય કે 12 કલાક હોય, એ તમારા માટે ડિપેન્ડ કરે. ફરજિયાત કાંઈ 12 કલાક છે નહીં, કોઈને એ ટેન્શન નથી લેવાનું કે ફરજિયાત તમારે કરવી પડે જ પડે એવું કંઈ નથી.
તમને મજા આવે તમે 8 કલાક કંઈ કરી શકો, 10 કલાક કરી શકો, 12 કલાક કરી શકો, પણ બધા 12 કલાક વધારે કરે. અમે 12 કલાકવાળા છે, અમને 12 કલાકમાં મજા આવે. હા, ટાઈમની કિંમત હોય, કાંઈ સવારની ગાડી આવે જાય, ગાડીમાં બેસી જવાનું, અને રહેવાના અને ટ્રાવેલિંગના અને એ બધા ખર્ચા એના માટે કંપની લુગડાં આપે. ઘણી કંપની એવી છે કે તમને બપોરનું ખાવાનું આપે, નાસ્તા આપે, બરાબર. બધી કંપનીમાં એવું કંઈ નથી કે આપણે ટિફિન લઈને જ જવું પડે. અને જે નોનવેજને ખાતા હોય એના માટે થાવ જલસા જ છે, એને કંઈ પ્રોબ્લેમ જ નથી. એટલે આવો, વેલકમ. અને ડોક્યુમેન્ટમાં એવા હાજર કંઈ ભયંકર ડોક્યુમેન્ટ નહોતા ને, અને જે પણ છે એ બધું લીગલી છે, અનલીગલી કંઈ છે નહીં. બધા ઇઝી ડોક્યુમેન્ટ જ છે કે હાલો ભાઈ ડોક્યુમેન્ટ ઇઝરાયલના. ઘણા એમ કે ઇઝરાયલના ડોક્યુમેન્ટ વાળા ન થાય. ભાઈ કાં જોઈએ ડોક્યુમેન્ટને, એવું કે ફાળે નથી લાગતો. આધાર કાર્ડ જોઈએ, પાન કાર્ડ જોઈએ, જન્મ તારીખનો દાખલો જોઈએ, રેશન કાર્ડ જોઈએ. અને આમાં કેરગીવર જેવું વહેમું નથી. કેરગીવરમાં તો કંઈ ન કર્યું એવું જોઈએ. આમાં જેવું કંઈ છે નહીં. બધા એ જ આપણા ઘરમાં પીડ્યો એ જ કાગળિયા જોઈએ. એવું કંઈ નથી કે ભાઈ આમાં 50,000 રૂપિયા કાગળિયામાં ખર્ચો કરવો પડે, એવું કંઈ છે નહીં, બરાબર. આપણે જે ઘરના કાગળિયા છે એ જ કાગળિયા જોઈએ. આ લીગલી પ્રોસેસ છે. 5 વર્ષની વિઝા આવે, અને વરદી તમારે ઇન્ડિયામાં જવું તો જે હકો. પણ કોઈ જાય નહીં, મારું પોતાનું મૂળ ફેરવે કે નથી જવું, ઇન્ડિયા નથી જવું. કારણ કે વેધર સારું હોય, બહુ સારું હોય એનું, બહુ મજા આવે. જો અટાણે ઉનાળો છે પણ એવી મજા આવે કે વાત કરો. ન ટાઈટ લાગે કે ન તડકો પડે. અને ત્યાં તો આપણે ઉનાળામાં એટલો તડકો પડે, શિયાળામાં એટલી ટાઈટ પડે. આ કંઈ થતું નહીં. હું તો નક્કર ટાઈટ વેલો એવો હોય ને, તડકા વેલો એવો હોય ને, મને તો કંઈ ગમતું જ નથી. ટૂંકમાં મારા શરીરની જ અનુકૂળ નથી આવતું. અને ત્યાં કડ દુખે તો કંઈ ફાટે પડતી હતી. હું 12 કલાક કામ કરાય, કામ કેવું અહીં, બરાબર. એટલે કોઈની પણ કંઈ કામમાં ઉપાધિ વાળું નથી. બધા આવો અને રાણા ઓફિસે વ્યા જાઓ. કંઈ પણ પ્રશ્ન હોય તો ત્યાં વ્યા જાઓ કે ભાઈ અમારા પ્રશ્ન છે. ઓફિસે જાઓ. ઓફિસે ન જવું હોય ને ખાલી ફોનમાંથી જ આપણે જાણવું હોય તો મને ફોન કરવાનો. મેસેજ બોલાવીથી મેસેજ તમારે નાખવાનો મતલબ એક જ, તમે મને હાઈનો મેસેજ નાખ્યો ને નંબર તમારા સેવ કરી, બાકી કંઈ નહીં કરા. હું તમને હા ફોન નહીં કરા, તમારે મને ફોન કરી દેવાનો. XYZ હા, તમે મને ફોન કર્યો એટલે આપણો ફોન આવે ના આવે એ ફાઇનલ. ગમે તાર આવે, ભલે તાર ન આવે, પણ 2-5 કલાક 10 કલાકની અંદર ગમે તાર મારો ફોન તમને રિટર્ન આવે, બરાબર. મારા નંબર છે 9745 12 5 78. અને ઓફિસે જવાનું. કંઈ પણ વધારે બીજું કંઈ કામકાજ હોય તમારે જાણવું હોય, ડોક્યુમેન્ટ વિશે જાણવું હોય, પછી પ્રોસેસમાં ભાઈ એવું છે કે આમાં છે ને, જો 20 દીમાં પૂગે એવા અમારા માણસો, અને 4 મહિને નથી પૂગ્યા હજી, બરાબર. એ વેકેન્સી માથે હોય, એમ્પ્લોયર માથે હોય, અને એના માથે હોય. એમાં કંઈ અમારું કંઈ હાલે નહીં. એટલે 20 દીથી માંડે, તમે 25 દીથી માંડે ત્યાંથી ડોક્યુમેન્ટની ફાઇલ મૂકો, ત્યાંથી તમારા કિસ્મત સારા હોય. અને આ એમ્પ્લોયરનું ટૂંકમાં એની જરૂરત હોય ને XYZ જે તે હોય ને પ્રોસેસ જો થઈ જાય તો થઈ જાય, તો 25 દીમાં તમે પૂગેવો. નકર 3 મહિના થાય, 2.5 મહિના થાય, 2 મહિના થાય. મોસ્ટ ઓફલી ટૂંકમાં 2 મહિનાની અંદર બધા માણસ પૂગે જાય. હાલ મૂકે જ નથી. બાકી સ્કિલ હોય તમારા પાસે, બાકી ભાઈ જો ઇંગ્લિશ ન આવડતું તો ઇંગ્લિશ શીખો, તાર 15-20 દી ઇંગ્લિશમાં વ્યા જાય, બરાબર. પછી કોઈ મશીન ન આવતું મશીન ઓપરેટિંગ કરતાં શીખવા જાવ તો એ 15-20 દી વ્યા જાય. તો એમાં મહિના 2 મહિના જતાં કંઈ વાર નથી લાગતી, બરાબર. પછી તમે PCC કાં તો કાંઈ કહીએ તો કે PCC ને, તો PCC આવતા 10-12 દી વ્યા જાય. એટલે એ બધી પ્રોસેસ હોય. એને ઓફિસે જવાથી ટપો પડાઈ જાય તમને કાયો ઘા. કેટલા માણસ આવે, કેટલા નથી આવતા. ઘણા બધા માણસ આવે, ઘણા બધા આવે, ઘણા બધા વેઇટિંગમાં છે અટાણા, ઘણા બધા મુંબઈ છે, અને કાયમ આવે જ અને આવવાના જ છે. એ કંઈ પ્રોબ્લેમ હોય ને, કારણ કે અમારું બધું લીગલી છે, અનલીગલી કંઈ કરતા નથી. જે પણ છે એ બધું લીગલી છે, બરાબર. અને અહીંયા અમે ધ્યાન પૂરેપૂરું દઈએ, જેટલું દેવાય એટલું અમારાથી પુગાય એટલું કોઈ દુઃખી નથી થવા દેતા. એટલે કંઈ તકલીફ થાય નહીં, બને ત્યાં સુધી અમારાથી થતી કોશિશ અમે બધી કરીએ, બરાબર. કે કોઈ પણ માણસ દુઃખી ન થાય એવી. પછી અમારાથી ન હોય થાય કે હાલો ભાઈ આપણાથી નેત જ પુગાતું, તો પછી પ્રશ્ન જ નથી રહેતો. અમારાથી પુગાઈ જ જાય. હજી તો સુધીમાં કંઈ નહોતો કંઈ તકલીફ થવા દીધી કોઈની, કોઈ પણ પ્રકારની. લોટીથી માંડીને દેવી જાય ત્યાં ત્યાં લોટ હોય માણાના લેતા જાય. અને એ નવા હવા કોઈ આવે એને કંઈ જરૂર, કારણ કે તમે જ્યાં આવ્યો ને ત્યાં જૂના કોકને કોક આપણા અહીંયાથી સીધા જ તમને કહે કે ભાઈ તમારે લોટ લેવો તો ક્યાંથી જડીએ, હાલો 2 મિનિટ. અને બધી 5 થી 10 મિનિટ કે 20 મિનિટ હાલવું બધામાં જવું પડે. અને સલાહ સૂચન ગાવા મળે છે. આપણા છોકરા બહુ જાજા છે. પછી ગમે XYZ ઇન્ડિયન ગમે એ તમને મદદ કરીએ, અમે બેઠા જ. એટલે કંઈ ટેન્શન લેવાનું નહીં કોઈની. હાલો હવે આવતા રહ્યો. અને ત્યાં માવઠા થાય, માવઠાના મરે રહ્યો રોગા. આ અમે નિંદ્રા કરવાનું 1 વાગે ઉઠ્યો જ, નકર તલપાપડ થતા હોય ને, બરાબર. એટલે ખેતીમાંથી કંઈ ખેતી જ કરવાની છે. છેલ્લે 5 વર્ષ જલસા કરવાના, પછી નોની આજે ખેતી કરીએ. આપણા બાપનું છે તો કોઈ લઈને જ જવાનું. કંઈક સાઈડના ધંધા કર્યું, કંઈક પણ કર્યું. પૈસા એ તો ભાઈ માલ હે તો મોહબ્બત હે, બાકી કંઈ છે નહીં. એટલે ખોટી કંઈ ઉપાધિ કરવાની નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. હાલો બધાની સીતારામ.